60, 70, 80 આ ખાલી નંબર્સ નથી, પણ જાણે જીવનના મોટા તહેવારો છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે આજ જન્મદિવસો આટલી ધામધૂમથી કેમ ઉજવીએ છીએ? શું આ બસ એક પરંપરા છે કે પછી એની પાછળ કોઈ બહુ ઊંડું સત્ય છુપાયેલું છે? જુઓ, આ સવાલનો જવાબ છે ને એ કોઈ આધુનિક સાયન્સમાં કે રિસર્ચમાં નથી મળવાનો. એનો જવાબ તો હજારો વર્ષ જૂની એક કથામાં છુપાયેલો છે. એક એવી કથા જે આપણને ઉંમર વધવાની આખી પ્રોસેસને એકદમ અલગ જ નજરથી જોતા શીખવે છે. અને આ સમજણ આપણને મળે છે મહાભારતમાંથી. એની એક બહુ જ શક્તિશાળી કથા જે વૃદ્ધત્વનો સાચો મતલબ સમજાવે છે. તો આ વાત છે રાજા યયાતિની. એક એવા રાજા જેમણે જીવનના બધા જ સુખ ભોગવ્યા હતા, પણ પછી એમના જીવનમાં એક એવો અનુભવ થયો જેણે એમની આખી દુનિયા, આખી વિચારસરણી બદલી નાખી. જરા વિચારો, એક એવા રાજા જેમની પાસે સત્તા, સંપત્તિ, વૈભવ કશાની કમી નથી. એમણે લાઈફને એકદમ જીવી લીધી. પણ પછી અચાનક જ્યારે વૃદ્ધાવસ્થાએ દરવાજો ખખડાવ્યો ત્યારે એમનું મન ડગમગી ગયું. જીવનનો અંત નજીક જોઈને એ અંદરથી હલી ગયા, ગભરાઈ ગયા. અને બસ એ જ ક્ષણમાં ઊંડા ચિંતન પછી એમને એક એવું સત્ય સમજાયું જે આજે પણ એટલું જ સાચું છે. એમને સમજાયું કે જીવનમાં સુખ અને ભોગવિલાસની એક લિમિટ હોય છે, પણ મનની ઈચ્છાઓ, તૃષ્ણાઓ એ તો અનંત છે, એનો કોઈ અંત જ નથી. બસ આ એક જ વાક્યમાં વૃદ્ધાવસ્થાનું આખું ફિલોસોફી છુપાયેલી છે. આ જ્ઞાન પછી રાજા યયાતિને સમજાયું કે વૃદ્ધાવસ્થા એ કોઈ પતન નથી, પણ એ તો જીવનના 5 અંદરના વળાંકોમાંથી પસાર થવાની એક સફર છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ જ 5 વળાંકો આપણા 60, 70, 80, 90 અને 100 વર્ષની ઉજવણીઓ પાછળનું સાચું કારણ છે. તો ચાલો આપણે ઉંમરની આ સફરના દરેક પડાવને અને એની સાથે જે શાણપણ આવે છે એને થોડું નજીકથી સમજીએ. આ સફરનો પહેલો અને બહુ મોટો પડાવ આવે છે 60મા વર્ષે, જેને આપણે ષષ્ઠી પૂર્તિ કહીએ છીએ. અહીંથી જીવનની દિશામાં એક બહુ મોટો પણ સૂક્ષ્મ બદલાવ આવવાની શરૂઆત થાય છે. 60 વર્ષની ઉંમરે ફેરફાર શરીરમાં એટલો નથી થતો જેટલો આપણી પ્રાથમિકતાઓમાં થાય છે. અત્યાર સુધી જે મન હજી કેટલું ભેગું કરવું, હજી શું મેળવું એ દોડમાં હતું, એ અચાનક જાણે થંભી જાય છે અને જીવનને સમજવા તરફ વળે છે. જીવનના સવાલો જ બદલાઈ જાય છે. હું હજી શું મેળવી શકું એ સવાલ ધીમે ધીમે ઓગળવા લાગે છે અને એની જગ્યાએ એક નવો, વધુ ઊંડો સવાલ ઊભો થાય છે. આ બધું જે કર્યું, જે મેળવ્યું, એમાં ખરેખર મહત્વનું શું હતું? બહારની દુનિયામાં માન સન્માન મેળવવાની રેસ પૂરી થાય છે અને અંદરની સ્પષ્ટતાની શોધ શરૂ થાય છે. અને જ્યારે એ સમજાઈ જાય ને કે ખરેખર મહત્વનું શું છે, ત્યારે 70 વર્ષની ઉંમરે જીવનમાં એક અદ્ભુત શાંતિનો પ્રવેશ થાય છે. એ સમય યાદ છે જ્યારે દરેક દલીલમાં જીતવું બહુ જરૂરી લાગતું હતું. પોતાની જાતને સાચી સાબિત કરવાની એ દોડ અહીં આવીને પૂરી થાય છે, કારણ કે ત્યારે સમજાય છે કે સંબંધો અને મનની શાંતિ સામે કોઈ પણ જીતનું કંઈ જ મૂલ્ય નથી. સાચા હોવા કરતાં શાંત રહેવું વધુ કિંમતી બની જાય છે. 70ની એ શાંતિ જ્યારે વધુ ઘેરી બને છે ત્યારે 80 વર્ષે વ્યક્તિનું અસ્તિત્વ જ બીજાઓ માટે પ્રેરણા બની જાય છે. 80 વર્ષની ઉંમરે લોકો સલાહ સૂચનો માટે નથી આવતા, એ લોકો ખાલી તમારી હાજરી માટે આવે છે. એ ઉંમરે પહોંચેલી વ્યક્તિની હાજરીમાં એક મૌન ખાતરી હોય છે, એક દિલાસો હોય છે. શબ્દો વગર જ એમની હાજરી કહે છે, જીવન ભલે ગમે તેટલું અઘરું લાગે પણ બધું બરાબર થઈ જશે. એમની હાજરી જ એક આશીર્વાદ બની જાય છે. અને પછી આવે છે 90મો પડાવ. અહીં જીવનની એક બહુ મોટી ઉપલબ્ધિ હાંસલ થાય છે. 90 વર્ષની ઉંમરે અહંકાર, જે આખી જિંદગી આપણને દોડાવતો રહ્યો, એ અહીં આવીને શાંતિથી વિદાય લે છે. કોઈને સુધારવાની, પોતાની વાત મનાવવાની કે નાની નાની વાતોને દિલ પર લેવાની આદત જતી રહે છે. આ કોઈ હાર નથી, પણ એ ઊંડી સમજ છે કે જીવનની શક્તિ આવી નાની બાબતોમાં વેડફવા માટે નથી. અને અંતે 100મું વર્ષ, શતમાનમ, આ ખાલી એક આંકડો નથી, આ જીવનનું વર્તુળ પૂરું થયાનો અહેસાસ છે. અહીં પહોંચીને વ્યક્તિ પોતાની નાની નાની વાર્તાઓ, ચિંતાઓ અને સફળતાઓથી ઉપર ઉઠી જાય છે. ત્યારે એકદમ સ્પષ્ટ દેખાય છે કે જીવનભર જે ચિંતાઓ કરી એમાંથી મોટા ભાગની તો બિનજરૂરી હતી. જે ખરેખર મહત્વનું હતું, જે ગણાયું
એ તો બસ નિસ્વાર્થપણે વહેંચેલો પ્રેમ હતો. હું ખતમ થઈ જાય છે અને માત્ર હોવાપણું બાકી રહે છે. તો આ આખી સફરને જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે. વૃદ્ધત્વ એ કોઈ ઘટાડો નથી. એ તો એક શુદ્ધિકરણની, એક ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે. વિચારો, 60 વર્ષે જીવનની દોડમાંથી બિનજરૂરી ઈચ્છાઓ ગળાઈ જાય છે. 70 વર્ષે દલીલોનો ઘોંઘાટ શાંત થઈ જાય છે. 80 વર્ષે શબ્દોની જરૂર ઓછી થઈ જાય છે અને મૌન વધુ શક્તિશાળી બને છે. 90 વર્ષે અહંકારનું પડ ઓગળી જાય છે અને 100 વર્ષે બધું જ ગળાઈને માત્ર શુદ્ધ અસ્તિત્વ અને પ્રેમ જ બાકી રહે છે. એટલે જ કહી શકાય કે ઉંમર એક ફિલ્ટર જેવી છે. જીવનના અનુભવોમાંથી પસાર થતાં થતાં જે કંઈ પણ બિનજરૂરી છે એ બધું જ ખરી પડે છે. અને છેલ્લે શું બચે છે? માત્ર શાણપણ, સૌમ્યતા અને કૃપા, જે જીવનનો અસલી સાર છે. તો અંતમાં યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે કે વૃદ્ધ થવાનો મતલબ જીવનનું સંકોચાવું નથી, પણ જીવનનું વધુ શુદ્ધ, વધુ જ્ઞાની અને વધુ સૌમ્ય બનવું છે. તે અંત નથી, પણ જીવનનો સાર છે.